So, good morning, student. In the last lecture, we studied about some example. They are the example of comparison of two ratios. જે example આપેલા છે એ રેશિયો કમ્પેરિઝન કરીને સોલ્યુશન લેવાનું છે. જસ્ટ એક્ઝામ્પલ ની લેન્થ વધારે હશે, બાકી દરેક એક્ઝામ મારે આરામથી તમે ગણી શકશો. તો આ એક એક્ઝામ્પલ આપણે ગણેલો હતો આ જ ટાઈપના. કન્ટિન્યુ કરશું. That's the first question. The question on your screen, have the two number and whose ratio are given. Alright. There are the two numbers whose ratio are given 2 and 3, and the sum of that number is given 60. Then find that number. તમારી પાસે બે નંબર્સ છે જેનો રેશિયો 2:3 આપેલો છે અને કીધું છે એ બે કોઈ પણ નંબર કે જેનો એડિશન 16 થાય છે, then you can find that two number. તો કઈ રીતે ફાઇન્ડ કરવાનું અને કઈ રીતે ગણવાનું સ્ક્રીન ઉપર જુઓ. Anyone have an idea? What is the procedure to find the given term? Let's ચલો બધાનું સ્ક્રીન ઉપર ધ્યાન. એક એક્ઝામ્પલ આ ટાઈપ નો ગણાવું છું, એ જ ટાઈપ નું બીજું આપીશ. So all the students focus on your screen. લખવાનો પણ ટાઈમ આપીશ એટલે ત્યારે ખાલી બધા જોવે કે કઈ રીતે પ્રોસિજર કરીએ છીએ. There are the two number. ખાસ ધ્યાન રાખવાનું, રેશિયો doesn't mean that 2 and 3. રેશિયો 2:3 આપેલો છે એટલા માટે કે નંબર 2 અને 3 છે એવું નહીં માની લેવાનું. તેનો રેશિયો તમારી પાસે 2:3 ના ફોર્મમાં છે. So let's suppose the two numbers. આપણે કોઈ પણ બે નંબર ધારી લઈએ. રેશિયાના ફોર્મની અંદર જ તમારે સપોઝ કરવાનું. અહીંયા રેશિયો 2:3 આપેલો છે. જે પણ રેશિયો આપેલો હોય, સપોઝ x 2:3 છે. there are two numbers. The first number is it's 2x. Yes, the first number is 2x. If you want to come on first bench, yes, use. ખાલી કહું ફર્સ્ટ બેન્ચ ઉપર આવી જાય એટલે ફર્સ્ટ બેન્ચ ઉપર આવી જવાનું, પૂછવાનું નહીં કઈ. The second number it's 3x. જે રીતે તમને લોકોને રેશિયો આપેલો હોય એ રીતે નંબરને સપોઝ કરી લેવાનો. ફર્સ્ટ નંબર છે 2x and second છે 3x. રેશિયોનો મીનિંગ શું છે? It's 2/3. હવે શું કીધું છે, એ બે જે નંબર છે આપણે સપોઝ કરી લીધા કે રેશિયોના ફોર્મમાં આપેલો છે 2 અને 3. એ બંનેનો એડિશન 16 થાય છે. ક્વેશ્ચનની અંદર આપેલું છે. તો જે બે નંબર લીધા છે એનો એડિશન 16 થાય છે. તો આ રીતે હું સેકન્ડ કન્ડિશન એપ્લાય કરી શકું. It's 2x plus 3x is equal to 16.
લખી શકું ને બીકોઝ મને ગિવન છે. તો બસ હવે આપણે x ને સબ્જેક્ટ બનાવો. 2 + 3 = 5. It's a 5x and equal to 60. x જોઈએ છે. x આપને ખબર નથી તો x શું હશે? મેળવવા માટે જે 5 છે એને ડિનોમિનેટર માં જવા દો. Otherwise you can say other word, divide by the every term by 5. 5 વડે ડિવાઈડ કરો અથવા 5 ને ડિનોમિનેટર માં જવા દો. ચલો છેદ ઉડશે. 16 and 5. 12, 5 and 5. So the 5 to 5 cut, your x is 12. Your x is 12, but not your first and second number. Put the value of x in first and second number. પહેલો નંબર છે 2x અને સેકન્ડ નંબર છે 3x. એમાં x ની વેલ્યુ પુટ કરો તો કઈ રીતે થશે? x ની વેલ્યુ બંને ટર્મ ની અંદર પુટ કરો. સો વોટ ઇઝ યોર ફર્સ્ટ ટર્મ? ફર્સ્ટ નંબર શું થશે? It's 2x. x ની વેલ્યુ છે 12. So your first number is 24. And let's check the second number. Second is 3x. x ની વેલ્યુ પુટ કરો 36. So this is our two number 24 અને 36. આ જો 24 અને 36 નો તમે લોકો રેશિયો લેશો તો એ 2:3 આવશે અને બંનેનો એડિશન કરશો તો 60 આન્સર આવશે. તો હવે ગણી નાખો અને કોઈ ક્વેશ્ચન હોય તો બોલો. આ જ ટાઈપનો એક બીજો આપીશ. ફર્સ્ટ બંને નંબરને સપોઝ કરીએ CX રેશિયોના ફોર્મની અંદર 2:3 આગળ પાછળ પણ કરી શકો, નો પ્રોબ્લેમ. ફર્સ્ટ નંબરને 3x સપોઝ કરો, સેકન્ડ ને 2x સપોઝ કરો, એ તમારી ચોઈસ છે. એડિશન દીધું હોય તો એડિશન કરવાનો, સબટ્રેક્શન કીધું હોય તો સબટ્રેક્શન કરવાનું. ચલો બધા લોકો આ ટાઈપનો સેકન્ડ એક્ઝામ્પલ આપું છું. The last bench, you have any query? So why are you sitting? Let's check the second slide. લગાઈ ગયો તો સ્પીડ રાખો બધા. બે લાઈન છે, બે લાઈનમાં કેટલી વાર લાગશે? Ma'am, next slide. Second slide. x ની વેલ્યુ બંને ટર્મમાં પુટ કરો અને બે વેલ્યુ તમને જે મળશે એ વેરીફાઈ પણ રિવર્સમાં કરી શકો. એ બંનેનો રેશિયો 2:3 આવશે અને આ બંને ટર્મ એનું એડિશન કરશો તો એ 60 આવશે. The second question, all of you.
चलो ट्राई करो सेकंड वन. I write in the fraction form. Okay, આ બંને સહમત છે. You have a ratio of two number is 3:4 and the sum of the both number is 35. Then you can find the value of, then you find the both number. Answer. The first number or second number, you can say anything. 15 and 20. This is your answer. Let's take the one another example. Write the question. The ratio of the pass and fail student is 3:4:3. It's a 4/3. If the total number of the student is 350, then you can count the pass and fail number of student.
Ma'am, 200 and 150. So look at the screen. So all the students focus on your screen. Exam ની અંદર આ question, it's a 4 marks question. Yes. આ બંનેનો એડિશન અને ટૂંકમાં લખી દીધું, એવું કશું કરવાનું નથી. દરેક સ્ટેપને પ્રોપર વેમાં પ્રોપર ચેનલની અંદર બતાવવાનો છે. લેટ્સ ચેક. So what is the given? The number of pass and number of fails ratio is 4:3. For Gen 3. So the number of pass and fail are for Gen 3. Now the total number of students is total student. That's mean pass and fail. Total is 350. And we don't know how many pass and how many fail. I can suppose એક વસ્તુને સપોઝ કરવાની, બધી વસ્તુને સપોઝ કરવાની જરૂર નથી. The pass number of students say X. So I put the pass is equal to X. So I got the value of failed student. So what is a failed student? How many? X na આસાર લઈ જાઓ. So this is the important equation. The first one. જેને X કીધું છે એ આપણે find કરવાનું છે. And this is the second equation, fail. Number of pass and number of fail.
નંબર ઓફ પાસ ને x સપોઝ કરેલું છે, ફેલ ઇઝ ટોટલ માંથી x ને સબટ્રેક્ટ કરીને બસ હવે આપણી પાસે બંનેનો રેશિયો છે ઇક્વેશનમાં મૂકો સે ધીસ ઇઝ અ સ્ટાર આ ઇક્વેશન ની અંદર આપણે એને મૂકવાનું છે પાસ એટલે x અને ફેલ એટલે 350 માઇનસ x એક સ્ટાર માં ઇક્વેશનમાં મૂકશું put 1 and 2 equation 1 and 2 in star your star equals number of pass and number of fail. Number of pass is x and number of fail is 350 minus x whose ratio is 4:3. Now take the cross multiplication. With direct cross multiplication law. Multiply by the 3x and this 4 is multiplied by this one. Bracket open karo. 4 into 350 minus 4x. અહીંયા પ્રોડક્ટ નહીં લેતી બીકોઝ એ ઉડી જશે એટલા માટે આ 4 નેગેટિવ છે ઇક્વલ ટુ ની ઓલી સાઈડ જવા દો. So 4 become positive. Three plus 4 7x. चलो make a subject x. कैंसल करो पार्टीशन लो योर चॉइस 7 into 5 and your x is 200. So number of pass x that means the number of pass student x આપણે કોને સપોઝ કરેલો છે જો ઇક્વેશન માં પાસ અને ફેલ માટે x ની વેલ્યુ આપણે મૂકશું 200. ચલો ઇક્વેશન નંબર 1 થી સ્ટાર્ટ કરીએ x ની વેલ્યુ નંબર 1 માં મૂકો x is equal to 200 in 1. So number of pass is and that is 200 and number of fail whose equation 350 minus x it's 150. Number of fail કાઢવાનું. So this is your answer. પ્રોપર વે થી આ રીતે કોઈ પણ શોર્ટકટ નહીં કે ભાઈ બંનેનો એડિશન લઈ લીધો અને આપણે રીતે કરી નાખ્યું. ફર્સ્ટ ઓફ ઓલ હેલો યસ ક્યાં છો કોણ કોણ એ પણ ચાલે પણ આઈડેન્ટિફાઈ કઈ રીતે કરી શકો કે ફાલ ફેલ અને રેડી બંનેને સેમ વસ્તુ આવી ગઈ સપોઝ કરશો તો બંનેનો સદેશ ના થયો એ રીતે કઈ રીતે ડિસાઈડ કરી શકો બંને one, કરો one, પાસ one, અને one. ફેલ બે એક્સ પોસિબલ છે આન્સર આવે છે ક્યારેક રેર કેસમાં પોસિબલ છે કે આન્સર આવી જાય બટ એવરી ટાઈમ ઇટ્સ નોટ પોસિબલ આપને એટલી ખબર છે પ્લસ એડી પાસ અને ફેલ ઇટ્સ ટોટલ બટ નંબર ઓફ પાસ એન્ડ નંબર ઓફ ફેલ ઇટ્સ નોટ સેમ નંબર ચલો આપણે કોઈ ફોર્મ્યુલા નહીં યુઝ કર્યા જનરલ વસ્તુ કીધી છે
સૌથી પહેલા given number જોવો શું આપેલું છે given ratio quotient suppose करो कि number of parts is x पांच ऊपर की कैलरी रेशियो 1 पांच होने का next slide. गूगल में सबमिट कर देवानो डायरेक्ट पीडीएफ में कन्वर्ट करी चलो आना पछीनो आज टाइप नो एग्जांपल છે કરવાનો અને આ જેટલાને આવડે ને ઘરે જ રે ઓકે આપણે ઓનલાઈન પણ પ્રેઝન્ટ લઈએ છીએ so why should you waste your time if you want to know something then come here if you have already knowledge of all things so don't waste your time stay at home let's try next example
This is 5/2. The ratio of the pass and fail, it's 5/2. And tell me the number of pass and fail. Number of pass. So how many? Right? It's 250 and 100. Let's check the next example. Hmm.
चलो लास्ट बेंच, टेल मी द स्टैंड अप लास्ट. चल भाई उभो था, ए उभो था. चलो શું કરશું આમાં? સામે જો ક્વેશ્ચન. આમાં શું કરવાનું છે? પ્રોસિજર બોલો. બોલો. ના, હમણાં પૂછો હા. Able to read? You don't? Okay. ओके હજી નહીં સમજાતું? દેખાતું નહીં, સમજાતું નહીં તને? વાંચવું નથી, વાંચતા તો આપણે બધાને આવડે છે. આપણે તો પ્રોસિજર સમજાવવાની છે ને. ચલો એના બાજુમાં હરખો હરખો ઉભો થા, પછી વાત કે. બોલ. સેકન્ડ માંથી ફર્સ્ટ ને માઇનસ કરવાનું છે. ઓકે ચલો એની આગળ. યસ યસ યસ. વોટ્સ યોર નેમ? Ma'am, may I? ટેલ મી ધ આન્સર. સેકન્ડ માંથી ફર્સ્ટ બાદ કરો. એ સામે ક્વેશ્ચન છે બધાને. ચલો એના બાજુમાં બધાને સેમ આન્સર આવશે. સેકન્ડ માંથી ફર્સ્ટ બાદ કરવાનું. મેડમ બધાને બેસાડી દીધા એટલે મને બેસાડી દો. Ma'am, may I? યસ. એક મિનિટ. પહેલેથી જરા બોલ, થોડુંક જોરથી. परफेक्ट राइट. चल तू बोल. यस यस ऑनलाइन स्टूडेंट. मैम हमें एक ऐसा छोटा नंबर फाइंड करना है जिसके न्यूमरेटर और डिनोमिनेटर में माइनस करे तो ये इक्वल रेशियो आना चाहिए. राइट. એમ નથી કે પહેલામાંથી બીજું બાદ કરો એટલે આન્સર આવી ગયો. વી વોન્ટ ધ નંબર. પહેલામાંથી બીજું બાદ કરશો તો તમારે શું મળશે? 1 -1. હજી કહીએ છીએ કે બહુ શોર્ટકટ ના એપ્લાય કરો. જ્યાં જરૂર પડે ત્યાં જ કરો. જ્યાં હશે ને હું તમને કહીશ કે અહીંયા શોર્ટકટ કરો. પ્રોપર મહેનત થી. તો આગળ ક્વેશ્ચન લો. ચલો એક ક્વેશ્ચન હું ગણાવીશ, આ જ ટાઈપનો બીજો હશે. તો અહીંયા આપણે એક એવો નંબર, વી વોન્ટ અ લિસ્ટ નંબર, કે જેને તમે અંશ અને ન્યુમરેટર અને ડિનોમિનેટર માંથી સબટ્રેક્ટ કરો તો એ નંબર તમને દેશે 16/21. લેટ્સ સપોઝ યોર લિસ્ટ નંબર ઇઝ સે x. તમે x ગમે તો x સપોઝ કરો, y ગમે તો y સપોઝ કરો. ઇટ્સ x. શું કીધું છે? એ આપને એક રેશિયો આપેલો છે ફ્રેક્શન ના ફોર્મમાં 6/7. એ બંનેમાંથી સબટ્રેક્ટ થાય છે. તો 6 માંથી હું x ને એ નંબરને રિમૂવ કરું છું, 7 માંથી પણ એ નંબરને રિમૂવ કરું છું, અને ઇટ્સ ગીવ ધ 16/21. ક્વેશ્ચનની કન્ડિશન ખાસ સાંભળવાની છે, રીડ કરવાની છે કે કોઈ એવો નંબર કે જેને 6/7 ના રેશિયો માંથી સબટ્રેક્ટ કરવામાં આવે તો તમને જે આન્સર આપે છે એ છે 16/21. તો
तो હવે નંબર મેળવો. હવે તો આપણે આવડી છે ને, ઇક્વેશન બની ગયું. ક્રોસ મલ્ટીપ્લાય કરો. ચલો અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન થશે. 21 આ સાઈડ મલ્ટીપ્લાય કરો, 16 ને આ સાઈડ લઈ જાઓ. ઇટ્સ 21 6 minus x, અહીંયા 7/x ને અહીંયા લઈ જાઓ. હવે આગળ બ્રેકેટ ને ઓપન કરવાનું છે, અંદર મલ્ટીપ્લાય કરવું છે. યસ, then right, very good. Open the bracket. 16 અને 21 ને ઓપન કરો. It's 21 into 6 minus 21x. અહીંથી 16 into 7 minus 7x. હું પ્રોડક્ટ નથી લેતી એટલા માટે કે ફરી પ્રોડક્ટ કરશો તો ફરી આપણે એને અલગ પાડવા પડે. તમને ગમે તો પ્રોડક્ટ કરી લો, તમારે કેલ્ક્યુલેશન અલાઉ છે. ક્વેશ્ચન ની અંદર કીધું છે સબટ્રેક્ટ કરો. દેખાય છે? A list number which is subtract from the denominator and the denominator. દેખાય? એટલે સબટ્રેક્ટ કર્યું. જે તમને કન્ડિશન આપેલી હોય એને રીડ કરવાની અને એના હિસાબથી તમારે નવું ઇક્વેશન ક્રિએટ કરવાનું. चलो 21 नेगेटिव છે, इक्वल टू ની આ સાઈડ લઈ જાઓ તો થઈ જશે पॉजिटिव. मैम 7x की जगह 16x आएगा. हाँ वो भी चलेगा. मैम 16x આવે -16x. हाँ हाँ राइट राइट. આ 21 આ સાઈડ આવશે, पॉजिटिव થઈ જશે. इट्स 21x. બાકીની ટર્મ એઝ ઇટ ઇઝ. 21 minus 7. તમે પ્રોડક્ટ કરીને પણ લખી શકો, હું ખાલી પ્રોડક્ટ નહીં કરતી. ઇટ્સ 21 into 6. ચલો 21 into 6 શું થશે લખી નાખો, એટલે ભૂલ ના પાડો. क्या? यस यस. ના તો 21 minus 16 કેટલા થશે? 5x. and 16 નો માઇનસ નહીં, 21 is positive. 21 ને આપણે આ સાઈડ લઈ ગયા તો 16 ને આ સાઈડ લઈ ગયા હો તો -7. 16 into 7 112. ચલો 112 ને ઓલી સાઈડ લઈ જાઓ અને 5 ને ડિનોમિનેટર માં જવા દો. (126 minus 112 is equal to 5x. આનો 40 है. हाँ, it's 14 5x. So x is equal to 14 by 5. This is your list number. फ्रैक्शन में રહેવા દો ને, પોઈન્ટ માં છે ક્યાં આપણો percentage chapters છે. So look at the again in your question they said you have a list number that is subtract from the numerator and denominator, and your numerator and denominator are 6/7
then it's give the ratio 16:21. એમ કીધું છે એક એવો નંબર જે સ્મોલેસ્ટ નંબર છે જેને 6/7 માંથી રિમૂવ કરો તો તમને એક રેશિયો આપશે 16:21 નો. એ બંને કન્ડિશનનો યુઝ કરીને આપણે ઇક્વેશન ક્રિએટ કરી લીધું, ક્રોસ મલ્ટીપ્લાય કરી દીધા. આફ્ટર ક્રોસ મલ્ટીપ્લિકેશન પછી x ને સબ્જેક્ટ બનાવો. x જે છે એ તમારો લિસ્ટ નંબર હશે. ચલો, કોઈને એની ક્વેશ્ચન ડાઉટ? આપણે એક જ નંબર કીધો બે માંથી તો તમારે બે લેવો પડે, x અને y. ચલો એક એક્ઝામ્પલ ગણો આના આ ટાઈપ નો. The student please write your name and number in chat box. Online student attending this session, please write their name and number in chat box. चलो सेकंड स्लाइड करूं. चलो आ टाइप नो बीजो गणो बधा. બીજા પણ ઘણા બધા તો હશે ને મેડમ. So wait. Find the list number added in the numerator and denominator. And your ratio is given 19:23. Now you can add. Latest number is the latest number. That's insane. No, no me vas a pedir. 55, 56, 57, 58, 59, 60, 61, Yes, ma'am. 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 71, 72, 73, 73, 74, 73, 74, ready. 75, Ready. 1, 76, 77, 78, 79, 80, 81, 81 present. 81, Ah, vale, vale, vale. 82, 83, 84, 85, Yeah, 86, 87, 88, 89,
90, 91, 92, 93, 94, 95, 97, 98, 99, 100, 101, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. Indra, बोल कर्मा.